તા દોજી બોલ આ પેલું તબકડું લાવો ને કહું આ ન્યાનું લાવો ન્યાનું આરે ને આરી જતો લે લાવો તો કોયલા પર જાય જલ્દી અને હવે આ બધું કોમ પાડવાનું કરવું પડશે આપણે કોમ તો પાલું જ પડશે ને હવે આપણે તો લગાને ટુકડાય હા છોકરાના અને આ લુકડાને એવું લાવવાનું હોય તે ડોજે જવાનું લુકડાનું લેવા કે એ બધું આમાં થોડા આમ ઓરવાનું કરવું પડશે અમે હા એ તો કહું હવે રહ્યા 10-15 દાડા અને કુટુંબવાળાને પૂછશે કે ભેગા કઈ અમે હા પૂછવું તો પડે જ ને હા તો ભાઈ આપણે એટલો નહીં કરવાનું ના દરેકનો ટેકો લેવો પડશે જો તો કહું સાચી વાત છે હોશિયાર છે ને મળી આપી જેટલો કહીશ એટલું સારું લાગશે તો એવું લાગે કે હમે વાળા વિવાન કે ના ના કુટુંબ ના હોય એમ નક્કી કોક સંગાતી છે એવું લાગે અને પેલું તો કેવું થાય ખબર હા કે જો એમના કોઈ કુટુંબમાં રાગ જ નહીં હોય કે હોય એવું થાય અને કોઈ ગોમનો આવતો એ ના આવે હા ના કહેવાનો મેળ જ નહીં કે હું કા જવું છે હા તે આપણે આ ચારનું ને એવું કો પેશન બેસો દોવાનું હો ને તે કોકને કહેજો ને 2 દાડા એ તો હું કોકને કહી દઉં તો બે દાડા નહીં અઠવાડિયું કામ કરશે એમ તો હા આપણે જ્યાં તો વિવાહમાં પાડી લે ને ત્યારે દેરો કરે છે મજૂરી લાવી દેવું ના આવે તો હા એ તો એવું જ કરવું પડશે ને તારા અને ડેરી વાળાને કહેજો ને કે ઉપર આલો વળી આપણે અમે ડેરી વાળાને ઉપાડ છે ચાલશે ખબર છે હા લોન નું કેવું પડે તે લોન લઈ લઈએ આપણે દૂધ ભરાઈએ છે એટલે એના પછી લોન આપણે આલી દી તો આપણે સેટિંગ થાય હા એટલે એમ કે લાખ 2 લાખ રૂપિયા આલો જેટલો આપણે ખર્ચો આપણે હોશિયાર થઈ જાય અને હું કહું છું અમે આપણે જ જો તાર ભાઈઓ પાસે જવું તો પડશે જ જવું જ પડે ને આપણે મોમેરું લાવવાનું એટલે આ તો ફોનમાં વાત કરીશ આપણે એવાને પછી રૂબરૂ પછી ભેગો નહીં થયો ના આપણે ના હોય તો એક દાડો ટાઈમ લઈ અને જઈ આવીએ અને એ ટાઈમ લેવો પડશે લેવો પડશે સાચી વાત તમારી જઈ આવીએ શું કીધું અરે ઘઉં તો કેટલા મસ્ત છે યાર મારે પણ મારા આલા કૂતરો પહે બધા ભાગી નાખ્યા છે ઘરના ઘઉં કેટલા મસ્ત થયા છે હવે પેલા રાજમલજીના ભાઈના ઘેર ગયા હતા તે મળ્યા ના હવે મળ્યા નહીં એટલે હવે રાજમલજીને મળવું પડે અને રાજમલજીને કહીને કહેવું પડશે કે રાજમલજી તમારા ભાઈ મળ્યા નહીં હવે તમારે આવવું પડશે આરી એવું રાજમલને કહ્યું કહેવું પડશે મારે તો જ મેળ આવશે અને ઘઉં તો બહુ સાચવવા પડશે નકર મારે જો તો ખરા છે નકર પૂંપરી કેવી મસ્ત થઈ છે ઘઉંની હા અલ્યા તે દાદા આપણે રાયમલના ઘેર ભાઈના ઘેર ગયા હતા રાયમલનો ભાઈ મળ્યો નતો હવે આપણે શું છે રાયમલને મળીએ અને કહીએ કે તારા ભાઈને મળવા ગયા હતા પણ તારો ભાઈ મળ્યો નહીં હા રાયમલ ને એમ કહેવાનું છે કે તારો મોટો ભાઈ જીવન ખરો ને એ અમે પણ ભેળો છો નહીં એ વાત સાચી છે અને આપણે જેને કહીએ કે હેડો ભાઈ અને ભેગા થઈ એમને લઈને જઈએ તો હા તો ઈવન લઈને જઈએ ને આપણે કદાચ લીધા આવા તો વળી આપણે એમને એવું કહેવાનું કે તમારા ઉપર પડતું નહીં બોલવાનું બરોબર અમે સમજાવીશું તમારે બોલવાનું નહીં બાજવાનું બેને નહીં કરવાનું બરોબર છે બરોબર અમે બેને એક બાજુ સમજાવીને વાત કરીશું બરોબર અને સમજાવીને હેડવાનું બે જણ એ રીતે વાત કરીશું આપણે બરોબર અને ફૂલાઈને વાત કરીએ હેડો જરૂર બહુ વાત થાય છે હા બોલ આપણે તો જો ને એંડા ઉતારવા આવી ગયું તે ઉતાર નાખો ના હોય તો એંડા કોમ અમે પાડી દઉં કઈ નથી જો હા એરંડા વરિયાળી બધું જમ ઝડપી કોમ પટાઈ દઈએ આપણે એ જ કહું ને પછી એક તો આ લગન હવે પછી આપણે તો અઠવાડિયું વળી આપણે તૈયારી કરવી પડે વળી રે આમ ઉભી ભાઈ પૂછો આટલું સરસ નહીં આપણે ખબર દેવું બધું એટલું ચાલશે નહીં આટલું તો ઘણું થઈ ગયું આ એક લીધે હાલ ઓની દખલ એટલું ઘણું થઈ ગયું બહુ પગલું પેલી તો નહીં મૂકવું ચાલશે નહીં હવે એટલે નહીં પેલું હોય તો વિવાહ બંધ નાખો ને હવે હવે એને બંધ કે જો હા હું કહું છું વાળું કોમ આપણે વરિયાળી છે એરંડા છે બધું પટાઈ દઈએ બરાબર અને સુમો કાકો નો પેલા સુમો કાકો છે ને એ તો હાથ નહીં વાળતા અખડ પેલા જીવડાને કે આપણે રાગ કરી દઈએ એમ કીધું બરાબર કે બે ભાઈ મળ્યા બી તો ભેગા થઈ જાય કે જબરદસ્ત વિવો થાય આપણે છે ના પાડીએ કે આપણે તો હુલે ના પાડે તને આપણે હવ રાગ થઈ જાય થારું વરી આપણે રાગ જ કરાવવો છે આપણે વરી બે ભાઈને ઈગોન કમ્પ્લીટ થઈ જાય ને તાણે બીજું શું કહીએ તાને જેટલા ભેગા હોય એટલો ફાયદો થાય આપણને તાને અને ની શેડી છોકરો છે નહીં એમ કે આપણે ગામમાં વાતો થાય કે જો જે બે ભાઈ છે હારી મરીને લગ્ન કરવાના તાણે સાચી વાત ને આપણો ગોમ રાજી થવું નહીં કરવાનું ગોમ ઉત્તી એમ છે કેવું જો ના આવો ભાઈ મેળ નતો પણ મેળો હોય થયો અને વિવાહ કર્યા આખું ગોમ જોતું રહી જાય શું કેવું એવા વિવાહ આપણે કરવાના છે હો રાજમલજી હવે જો અમે જાતા જીવન મળવા પણ ઘેર નતા મળ્યા નતા
હા પણ ઘેર મળ્યા નહીં બરાબર. હવે તમે અમારા યાર હેડો બરાબર, આપણે ત્યાં જઈએ અને એને સમજાવીને વાત કરીએ આપણે. અને પણ તમે જઈને આયા બરાબર હે તો ઘેર નતો કા ના ઘેર નહીં યાર, અમે જઈને આયા 2 જણા. તો બધા અમારા આજ તો શાબાના આવે છે ઘેર તો નહીં એવું કેવું ના તો ભાઈ આપણે એવું લે જવું એટલે આપણે. અમારે હું કેવું છે ચંપા, હા કઈ રાંચી ગોમો જશે તે હમણાં આવશે 18 લેવા જેવું છે જીવન કે હમણાં ભેગો થા. તમે એમ કરો હે આજે જો તમે 2 જણા તો જીયા હોય ના કે ગામમાં આવો પાછો તો એને ભેગા થજો અને એને વાતચીત કરજો પછી આપણે તો હા આપણે પછી જાઓ. રાયમલજી મારી વાત સાંભળો. અમે બે ગમે એટલું જઈને કહીએ ને પછી એમાં મેળ ના આવે. કારણ કે એક બાજુ તમને કહેવું પડે, એક બાજુ એમને કહેવું પડે, બેને બે બાજુ બિહારીને કહેવું પડે. તમારે કશું બોલવાનું નહીં, અમે પૂછીએ એનો જવાબ આપજો. થોડું તમને કહીશું, થોડું એમને કહીશું. હા, એમ એમ કેવું. કરીને તમારી વાત પૂરી કરીશું અને બેને ભેગા બેહાડી દઈશું. અને ભેગા બેસો તો તમારો અવસર પ્રસંગ બધું સારું થશે. બરોબર છે પણ અહીંયા. ઘરે હા ને નાઈને શું કરશે પણ એ આપણે તો તો? ગામમાં જશે અમે જઈશું તો મને આવી જશે. એટલે આપણે હવે તું ઘેર રહે ને અમે રાયમલને લઈને જઈએ છીએ. પણ એમ નહીં કહેતી હું હે હું એમ કહું અમારે એંડા ઉતારા જવું હોય ને હવે અમારા છોકરાને લગન ટુકડાય બરાબર એટલે કોમ તો બધું અમારે પાલું જોવો પડે છો ને. મારા કાકા હે મારા એરંડાનો વરિયાળું આવી ગયું છે તે હું 2 દાડા એ કહી નાખું અને તમે શું છે એની પહેલી વાત કરો કે ભાઈ આ રીતે કરવાનું છે બરાબર પણ તારા કે આપવું પડશે નકર જો હમણો એટલે એવી શીખાડજો એનું 2 છોકરા ખબર છે હવે બેસે ને. કે ભાઈ એને તો એકના એક છોકરો છે તો જેમ તે કઈ પહેણે દે હા, એ જ ને. અને અવસર થઈ જાય બરોબર છે. પણ કે પછી તારા વખત કોણ આવશે અને હા. તારા તો કે 2 છોકરા ને એક છોડી હકે હા આ તો હું એ જ કહેતો હતો, હું કહેતો તમને ના, ના. તમારા કેટલા દાડા આવ્યું? મારા તો ઉપર હવે 15 દાડા 15 દાડામાં કોઈ ઓળવું પડશે, કોઈ હા કરવું પડશે તો ભાઈ જોડે છે તો સારું લાગશે. હા, તો- એ એંડા તો ઉતરશે, એંડાની ચિંતા ના કરશો. પેલા ભાઈનું સમાધાન કરો. હવે વિવાહ હોય બરાબર તો અમે પેલા કોમ પતાઈએ ને બધું ભાઈ કોમે શું પતાવો બગાડ પડે, ભાઈનું સમાધાન એ કરવું પડે. 2 કામ કરવા પડે. એ મેં ચાલ મેં જે આપણે બે હાથે એને ભેગા થઈએ તો આવી ગયો હોય તો ઘેર તો ભેગા છીએ પછી બોલાઈ જઈએ ઓન. જોજે હા, હા, એ બધા. જમા કાકા સાંભળો. હે હજી લગર તો અમારા પેલું મોનેરાનો ફોનમાં વાત કરી છે હા, હા. એના ભાઈઓ પાસે જે અમે નહીં જતા એ માનો છો હા તો અમે જઈએ તાન તારા ભાઈ અમે પાસે જ્યાં અમે બરોબર જો તમે આવો હા. તો એને વાત આરી સમજાવજો બરોબર. અને અમે આજે 2 દાડા મારે ઈંડા અને વરિયાળનું કહી છે બરાબર હા તો કોમ પતાઈ ગયો તમે કોમ પતાઈ ગયો. અને પછી અમારે હજી તો મારા હારી જવું છે હા તે પછી જઈએ હાલો. જીઓ હારી લો. હું કહું છું જી તારે. લેર જે આપણે પેલો ટાટિયાનો ઉપયોગ કર મારો બેટો મજૂરને રાતે મોકલ્યો તો તે પોણી વારવા નહીં આવ્યો. રાતે મારો ઓરછો ઊંઘી ગયેલો લાગે છે. અને વળી જોકા રાયમલે લગન લીધો છે. હબ્બુર તો ભાઈનો તો પૂછવા નહીં આવ્યો. આમ બીજો ભેગા કરી રાગ કરાવવાનું કે પણ મારી માની છોકર રાગ કરાવવા આવું ને રાગ કરવો જ નહીં રાયમલ અંગાથી કરવા દે. સેવો એકલો એ છોકરાને પહેણાવે છે. હું તો મારા ભગવાનની મહેરબાની તે વરિયારી સારું છે. હું એ મારા છોકરાને પહેણાવી દઉં. પણ રાયમલ કોઈ કહે ને રાયમલનું કહેવું મોનવું જ નહીં મારે. રાયમલ શાંતિથી આવે ને તો મારે મોની જવું છે. બીજો મોકલે ને તો મારે કદી નહીં મોનું. અવરોજ ભરવું છે રાતી લઈને ઘેર જવા દેજે. હું